હું ગુજરાત બાયોસાયન્સ સુરતથી ભાવેશ પટેલ. તો આજે આપણે ગામ ભાદા, તાલુકો કામરેજ, જિલ્લો સુરત. તો આપણે એક કેળના ફિલ્ડ ઉપર આવી ગયા છીએ. તો આપણે મનસુખભાઈને પૂછીએ. ખેડૂત તો હાજર રહી શકે એમ નથી, પણ અવારનવાર આવતા જતાં ક્યારેક મોકો મળે તો આપણે એમને પણ સાથે રાખીને વધારે માહિતી એમની પાસેથી પણ લઈશું. તો આપણે મનસુખભાઈને પૂછીએ કે મનસુખભાઈ, આમાં આપણે કઈ રીતે આપેલું હતું અને કેવા કેવા રિઝલ્ટ છે એ વિશે જણાવો. 1 મહિના પહેલાં બીજા ભાઈને આપેલું હતું. એનું જાણીને આ ભાઈએ પછી માહિતી આપી તો કે 2 બોક્સ લીધા અને 3 વીઘામાં 2 બોક્સ આપેલા. તો એને સામેથી કીધું કે ભાઈ 5 બોક્સ મારે બીજા જોઈએ છે. હા, બરાબર. બીજો રિપીટ ઓર્ડર. હા, રિપીટ ઓર્ડર. હા, એટલે તમને રિઝલ્ટ મળ્યા હોય તો જ આપ્યો છે ને. અને રિઝલ્ટ ખરેખર આમાં દેખાઈ ગઈ છે અત્યારે આજે. એમાં ગલોડીમાં આપશે, ગામમાં છોડશે અને બીજી શેરડીમાં આપશે. બરાબર છે. તો આ જે આપણે કેળમાં આપ્યા, તમે પહેલી વાર તો આપ્યા ત્યારે તમે થોડીક સ્થિતિ જોઈ હશે કે કેવી હતી, અને ત્યારબાદ આમાં નવો સુધારો તમને આમ લાગે છે? હા, એમાં છે ને નવા પાનમાં હેલ્થ ઘણી સારી છે. હા. અને આ જે લાંબો લૂમ આવેલી છે એમાં બી ભરાશે સારી, થોડી ભરાવા બી માંડી છે. હજી કેળાની સાઈઝ મોટી થશે એવું લાગે છે. બરાબર છે. તો કે એના પાન બધા એકદમ લીલા ને વ્યવસ્થિત નવા નીકળે. બરાબર છે. અને આમ જે સુકારાના પ્રશ્નો હતા એ તો હવે દેખાતા નથી અહીંયા. બિલકુલ એકદમ જે ગ્રીન થઈ ગઈ છે અને હાઈટ એમની બહુ છે. આપણે તમને દેખાડીએ ખાલી, ખેડૂત મિત્રો જોઈ શકો છો. બીજી લામ છે. હા, બીજી લામ છે, તમે જોઈ શકો છો. હાઈટ અને હેલ્ધી છે એકદમ. નવી ફૂટ પણ બહુ સારી નીકળી ગઈ છે. પાછળ બી એક છે, જોઈ શકો છો ખેડૂતો. હા ઇકબાલભાઈ, હા નખાય, વાંધો નહીં, આરામ સારું. તો ખેડૂત મિત્રો, કેળ છે, શેરડી છે, કે બીજા કોઈ પણ પ્રકારના શાકભાજી કરતા હોય કે ઉનાળુ પાકો છે કોઈ પણ પ્રકારના, તો બધા પાકોમાં તમે વાપરી અને રિઝલ્ટ લઈ શકો છો ખેડૂત મિત્રો. તો થોડો ઉપયોગ કરી અને તમે પણ આવા સારા રિઝલ્ટ લઈ શકો છો. તો આ સાથે આપણે આ વિડીયોને પૂરો કરીશું. જય ભારત.